નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે જીએસઆરટીસી કંડક્ટરમાં જે અગાઉ જાહેરાત પડેલી હતી એને રીઓપન કરવામાં આવી છે. તો જે મિત્રો 12 પાસ છે તેવા લોકો માટે અગત્યની જાહેરાત છે. આની અંદર તમારે ફોર્મ કેવી રીતના ભરવું એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો. તો મિત્રો, સૌપ્રથમ તમે marugujarat.in કરીને વેબસાઇટ ઓપન કરશો તો એની અંદર તમે સૌપ્રથમ જે જાહેરાત આવશે કે જીએસઆરટીસી કંડક્ટર રિક્રુટમેન્ટ 2024 જે રીઓપન કરવાની છે. તો આની અંદર હવે તમારે કુલ કેટલી પોસ્ટ છે, ફોર્મ કેવી રીતના ફિલઅપ કરવું, ઉંમર કેટલી માગેલી છે એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો. તો મિત્રો marugujarat.in કરીને વેબસાઇટ ઓપન કરો તો એની અંદર તમને જીએસઆરટીસી રિક્રુટમેન્ટ જોવા મળશે. જેની અંદર કઈ પોસ્ટ છે તો કંડક્ટર માટેની પોસ્ટ છે અને ઓલ ઓવર ઇન્ડિયા લોકેશન રહેશે અને આ માટેની છેલ્લી તારીખ 17/7/2024 છે. હવે મિત્રો, આની અંદર જે લોકોએ 12 પાસ કરેલું છે તેવા મિત્રો આની અંદર ફોર્મ ભરી શકશે અને આ ફોર્મ તમારે ઓનલાઈન ભરવાનું રહેશે. અને મિત્રો, જો તમારી વધારે માહિતી જોઈતી હોય તો જોબ એડવર્ટાઇઝમેન્ટ પર ક્લિક કરશું એટલે તમને વધારેની માહિતી મળી જશે. એની અંદર અહીંયા તમે જોઈ શકો છો કે બિનઅનામતમાં કેટલી જગ્યાઓ છે, ઈડબ્લ્યુએસ કેટેગરીમાં કેટલી જગ્યાઓ છે, અનુસૂચિત જાતિ માટે કેટલી જગ્યાઓ છે અને કુલ કેટલી જગ્યાઓ તમે અહીંયા જોઈ શકો છો. આની અંદર તમારે દરેક માહિતી લખેલી કે ફોર્મ કેવી રીતના ભરવું, ફોર્મની ફી કેવી રીતના કાપવી અને કઈ કેટેગરીમાં કેટલી જગ્યાઓ છે એ અહીંયા તમે જોઈ શકો છો. હવે મિત્રો, ફોર્મ કેવી રીતના ભરવું, તો ફોર્મ ભરવા માટે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મિત્રો તમને એપ્લાય ઓનલાઈનની ક્લિક આપેલી છે. તો આ ફોર્મ ભરવા માટે સૌપ્રથમ તમારે ઓજસ ઉપર રજિસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ. અહીંયા તમે એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરશો તો ઓજસની મેન વેબસાઇટ એટલે ખુલી જશે, જેની અંદર અહીંયા તમારે સિલેક્ટ કરવાનું રહેશે. જેની અંદર તમે જીએસઆરટીસી રાજ્ય વાહન વિભાગ નિગમ અહીંયા તમે એપ્લાય કરશો તો આ રીતના એક વેબ પેજ ઓપન થશે અને એપ્લાય નાઉ પર ક્લિક કરશો તો તમારે આ રીતના પેજ ઓપન થશે. હવે મિત્રો, જો તમે ઓજસ ઉપર રજિસ્ટ્રેશન કરેલું હોય તો તમારે એક રજિસ્ટ્રેશન બર્થ નાખવાની રહેશે અને જે મિત્રોએ ઓજસ ઉપર રજિસ્ટ્રેશન નથી કરેલું તો વાંધો નહીં, તેવા મિત્રો અહીંયા સ્કીપ દ્વારા પણ ફોર્મ ભરી શકશે. તમે કિપ્સ કરશો એટલે અહીંયા તમારે આખી ફોર્મ ઓપન થઈ જાય, જેની અંદર તમારે ટાઇટલ, સરનેમ, ફર્સ્ટ નેમ, ફાધર નેમ, હસબન્ડ નેમ અને મધર નેમ આ ફોર્મની અંદર જે લાલ ડોટ કરેલા છે તે ફરજિયાતપણે તમારે માહિતી ભરવાની રહેશે. આ માહિતી તમારે ફિલઅપ કર્યા બાદ તમારે કન્ફર્મ આપવાનું રહેશે. અહીંયા તમારે પરમિનન્ટ એડ્રેસ, સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, તાલુકો, પિનકોડ નાખવાનું રહેશે. ત્યારબાદ તમારો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી નાખવાની રહેશે. અહીંયા તમે રમતગમતમાં લાયકાત ધરાવો છો, જો હા તો હા યસ લખવાનું રહેશે. અહીંયા તમારે લેંગ્વેજ સિલેક્ટ કરવાની રહેશે, ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી. તમે ત્રણેયથી તમે વાંચી શકો છો, બોલી શકો છો, સમજી શકો છો. ત્યારબાદ તમારે અહીંયા એજ્યુકેશન ડિટેલ લખવાની રહેશે, HSCની. અને અહીંયા તમારે આરટીઓ ડ્રાઈવર લાઇસન્સ એટલે કે તમારે બેજ કંડક્ટર બેજ હોય અને લાઇસન્સ હોય તમે અહીંયા ભરી શકશો. અને ત્યારબાદ અહીંયા બેજ નંબર લખવાનો રહેશે અને અહીંયા તમારે ફર્સ્ટ એડ લખવાનું રહેશે, ફર્સ્ટ એડ સર્ટિફિકેટ લખવાનું છે. ત્યારબાદ તમે અહીંયા યસ આપશો એટલે અહીંયા સેવ થશે. આ સેવ થયા બાદ તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનું ઓપ્શન આવશે અહીંયા, જેની અંદર તમને એક એપ્લિકેશન નંબર મળેલો હશે. અહીંયા તમે એપ્લિકેશન બર્થ ડેટ નાખશો એટલે તમારે ફોટો અને સિગ્નેચરનું ઓપ્શન ખુલશે. આ ફોટો અને સિગ્નેચરનું ઓપ્શન તમે સેવ કર્યા બાદ જ તમે ફી પેમેન્ટ આપવાની છે અને આ ફોર્મ ભરવા માટેની ફી 59 રૂપિયા છે. તો મિત્રો, જે લોકોએ 12 પાસ કરેલું છે તેવા મિત્રોને આ વિડીયો આગળ શેર કરો અને રોજ અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ કેપી વેબ ટ્યુટોરિયલ સબસ્ક્રાઈબ કરતા રહો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો.